જ્યારે કોઈ પણ જે આપણા પૂર્વ કર્મ હોય તો ભલે રાજાની રાણીઓ પણ કેમ ના હોય, પણ જ્યારે પૂર્વ કર્મ આવે છે અને એનો ઉદય થાય છે તે એ કર્મ ભોગવ્યા વગર છૂટકો હોતો નથી. એટલે આ જે આપણે જોઈએ કલાવતી અને દમયંતી બેવનું, કે આટલી રાજાની રાણીઓ હોવા છતાં પણ એમને જ્યારે પૂર્વ કર્મ આવ્યો ત્યારે એના જ પતિએ એના ઉપર શું કર્યો, શંકા કરી અને એના કાંડા હાથ સુધા કાપી નાખ્યા. તો આ વખતે આપણે અર્જુન માળી, રોહિણીય ચોર અને કુરગડુ આ ત્રણ કથાઓ આપણે આ વખતે જોવાના છીએ. પ્રથમ કદાચ તમને ખબર પણ હશે, ખબર છે ભારતી? વોટ અબાઉટ યુ? નથી ખ્યાલ ને, ભારતીને તો નહીં ખ્યાલ હોય. ચલો આપણે આ જ લઈએ. ત્રણેય કથાઓ આમ તો ક્વાઇટ જાણીતી છે, પણ જે લોકો નહીં ખ્યાલ હોય તો આપણે આજે એની લઈએ. તો પહેલું છે અર્જુન માળીનું. તો આ કથાઓ પણ મહાવીર સ્વામીના વખતના જે એમના જે શ્રાવકોએ કે જે લોકોએ પોતાનું આત્મકલ્યાણ કર્યું એમાં જ આ અર્જુન માળી અને રોહિણીય ચેર પણ આવે છે. તો આ રાજગૃહ નગરી ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા અને ચેલણા રાણી હતા એમના, અને એ જ નગરમાં એક અર્જુન કરીને માળી હતો. માળી તો આપણને ખબર છે, અને એની બંધુમતી નામે સ્ત્રી હતી. હવે આ રાજગૃહ નગરીના બહાર એક સુંદર વિશાળ ઉપવન એટલે કે બગીચો હતો, અને ખૂબ બધા ફૂલ ઝાડ વગેરે ખૂબ હતા. અને એ બગીચામાં એક યક્ષ, મોગર પાણી યક્ષનું મંદિર હતું. હવે એને મોગર પાણી યક્ષ એટલા માટે કહેવાતો કે યક્ષના હાથમાં એક મોગર એટલે મુદગર કહેવાય, લાઈક ગદા આપણે કહીએ, એ એના હાથમાં હતું. અને એટલું એ ખૂબ વજનવાળું હતું. એટલે એમ કહેવાય કે 1000 પલનું મુદગલ હતું. હવે પલ એટલે ત્યારના જમાનામાં હશે તો પણ ઘણું વજનવાળો એ મુદગર હતું એના હાથમાં. એટલે એ મુગર પાણી યક્ષ કહેવાતા હતા, એટલે એની પ્રતિમા હતી. અને આ અર્જુન માળી એ જે બગીચો હતો એ બગીચાનું શું હતો, એ માળી હશે. અને એ ત્યાં બગીચામાં કામ કરે, બધું સાફ સફાઈ વગેરે ફૂલ ઝાડોનો સંભાળ રાખે. અને આ જે યક્ષનું મંદિર હતું ત્યાં રોજ ભક્તિભાવથી એની પૂજા કરે, બગીચામાંથી ફૂલ ચોટીને એને અર્પણ કરે વગેરે, રોજ સરસ એનું પ્રક્ષાલન કરે, ધૂપ કરે વગેરે, રોજ એની જે પૂજા વિધિ હોય એ ભક્તિભાવથી કરતો હતો. તો આવી રીતે ઘણો ટાઈમથી આ એમનો નિયમ ચાલતો હતો. હવે આ રાજગૃહ નગરમાં એક લલિતા નામે ટોળી હતી, યુવકોની, આપણે કહીએ ને યંગસ્ટર્સ, કે એને એ કેવા હતા, અને ટોળીનું નામ હતું લલિતા. અને કેવા હતા તો કે એકદમ સ્વચ્છંદી હતા, કે અને જે કોઈ કહીએ ને ધનવાન બાપના બધા નબીરાઓ હોય, આપણે હમણાં પણ ખબર છે કે બહુ ધનવાન બાપના નબીરા હોય તો કેવી રીતે વર્તે. આપણે તો ઘણી વખત પેપરમાં પણ સાંભળીએ કે રાતના દારૂ પી અને ચિક્કાર નશામાં ગાડી ચલાવે, કોઈ ઉપર રસ્તા ઉપર કોઈ સૂતા હોય એમના ઉપર ગાડી ચાલી જાય વગેરે, આપણે બધા સાંભળતા હોઈએ આવા બધા કિસ્સા. તો એ લોકોને પડી ના હોય, તો એવા જ આ આવી રીતે 6 મિત્રો હતા, અને એકદમ સ્વેચ્છાચારી હતા. અને એમને કોઈ પછી કોઈ ખરાબ કામ કરવાનો પણ કોઈ ડર નહોતો, પણ બધાના પિતાઓ કેવા હતા, એકદમ આમ સારા પોઝિશન ઉપર ને, હમણાં કહીએ ને કેવી રીતે પોલિટિશિયન હોય કે ક્યાં પણ, તો એવા ટાઈપના એકદમ આખો વખત બસ એ જ ક્રીડા કરે, મોજ કરે. હવે એક વખત રાજગૃહ નગરીમાં કોઈ ઉત્સવ આવે છે, અને એ ઉત્સવમાં આ અર્જુન માળી પોતાની પત્ની બંધુમતીને લઈને ત્યાં જાય છે. હવે આ જે બંધુમતી હોય છે ખૂબ સ્વરૂપવાન હોય છે, અને આ જે ટોળીના 6 યુવકો એ પણ ત્યાં ઓલા ઉત્સવમાં શું આવ્યા હોય છે, એ પણ ભાગ લેવા, મોજ મજા કરવા આવ્યા હોય છે. અને એ જુએ છે કે આ બંધુમતીને જુએ છે અને એના રૂપમાં એ મોહ પામે છે.
અને એને નક્કી કરે છે કે આ આપણને આ સ્ત્રીને ભોગવવી છે. ખબર પડે છે એમને કે આ અર્જુન માળીની સ્ત્રી છે અને આવી રીતે આ બહારનું જે ઉપવન છે, ઉદ્યાન છે, તો ત્યાં એ લોકો રહે છે આ અર્જુન માળી અને રોજ પૂજા વગેરે કરે છે વગેરે એમને બધી ખબર પડે છે. એટલે એક વખત છુપાઈને ઓલા 6 યુવકો એ યક્ષના મંદિરમાં જાય છે અને જ્યારે આ અર્જુન માળી એના બંધુમતી સ્ત્રી સાથે ત્યાં આવે પૂજા અર્ચના કરવા, એ ટાઈમે જઈ અને છુપાઈ જાય છે. હવે જેવો અર્જુન માળી આવે છે તો એ શું કરે છે, પહેલા તો એ અર્જુન માળીને પકડી લે છે. 6 જણાને આ એકલો પકડી અને ત્યાં થાંભલા સાથે બાંધી દે છે. અને પછી આ બંધુમતીને પકડે છે બંધુમતીને, અને એની સામે જ આ અર્જુન માળી સામે જ આ 6 જણા એની સાથે વિષય ભોગ કરે છે. આગળ આપણે કહીએ આપણા લેંગ્વેજમાં તો રેપ. હવે 6 પુરુષો દ્વારા, અને આ એની સામે એ કાંઈ નથી કરી શકતો, પણ એને કસકસાવીને બાંધેલું હોય છે. એટલે આપણે એના મનની સ્થિતિ આપણે સમજી શકીએ કે પોતાના નજર સામે પોતાના પત્ની સાથે આ વ્યભિચાર કરતા એ જુએ છે આ 6 જણને. એટલે એને ખૂબ દુઃખ થાય છે, પણ એ કાંઈ કરી નથી શકતો. ત્યારે એ ઓલે યક્ષને ઠપકો આપે છે કે હું તને બાલ્યાવસ્થાથી તારી ભક્તિભાવથી તારી પૂજા કરું છું, અને તારી સમક્ષ, કારણ આ બધું મંદિરમાં થાય છે, કે તારી સમક્ષ આ બધું ઘટી રહ્યું છે અને તું કશું નથી કરતો, કે તું ખરેખર યક્ષ છે કે આ તારી ખાલી પ્રતિમા જ છે પથ્થરની કે કાષ્ઠની, કે ખરેખર જો તું ખરેખર યક્ષ હોય તો તું ચોક્કસ મને આમાંથી તું છોડાવે. અને આ યક્ષ તો હોય છે એકચ્યુઅલી, અને યક્ષ એટલે જે દેવ હોય એટલી એમની શક્તિ હોય કે સામેવાળા માણસને એ ભાવ જાણી શકે. એટલે એ પણ યક્ષ એના ભાવ જાણી લે છે અને એ તરત ત્યાં અર્જુન માળીને છોડાવે છે. અને એટલું જ નહીં, એ યક્ષ પોતે એના શરીરમાં પ્રવેશ કરે છે. ખબર છે ને, આપણે પહેલાના હમણાં તો બહુ આપણે બધા કોઈ વિશ્વાસ ના કરે, પણ પહેલા આપણે દેશમાં વગેરે જઈએ તો ઓલી માતાજી વગેરે આવે શરીરમાં, અને પછી બધું ધૂણે ને બધું આપણે જોયું હશે આપણે નાના હોઈએ ત્યારે. તો એવી જ રીતે આ યક્ષ પણ એના શરીરમાં પ્રવેશ કરે છે. હવે યક્ષે પ્રવેશ કર્યું છે, દેવ છે, એટલે એની શક્તિ ખૂબ વધી જાય છે. સૌથી પ્રથમ તો ઓલો જે મુદ્ગર હોય છે પ્રતિમાના હાથમાંથી, એ મુદ્ગર લે છે અને 6 જણને એ મુદ્ગરથી ફટકારે છે અને બધાને મારી નાખે છે. પણ ખૂબ શક્તિશાળી વજનવાળું ઓલો મુદ્ગર હોય છે. 6 જણા મરી જાય છે, પણ એનો ક્રોધ હજી શમતો નથી, કારણ એની નજર સામે, એટલે ઓલી સાથે સાથે ઓલી બંધુમતીને પણ એ મારી નાખે છે. 6 ને તો મારી નાખે છે, પણ બંધુમતીને પણ મારી જાય છે. એટલે 7 જણને એ મૃત્યુના શરણે કરી દે છે. હવે આટલું કર્યા પછી ઓલું યક્ષ એ અર્જુનના માળીના હવે શરીરમાંથી જતો નથી, એમ જ રહે છે. એટલે હવે એ રોજ રાજગૃહ નગરીમાં ફરે, ઓલું ઉદ્ગર લઈને ફરે, અને રોજ એવરી સિંગલ ડે એ 6 પુરુષ અને 1 સ્ત્રી ફરતો જાય, નગરીમાં ફરે, અને જે પણ એના રસ્તામાં આવે એને બધાને મારી નાખે. રોજનો નિયમ થઈ જાય છે એનો, કે રોજ 7 જણને મારે પછી જ એ શાંત થાય. એટલે નગરીમાં તો હાહાકાર થઈ જાય છે. ને એના શરીરમાં યક્ષ એટલે દેવ છે, એટલે એની શક્તિ તો કેટલી હોય, એની પાસે આપણે મનુષ્યની શક્તિ તો કાંઈ નહીં, એટલે કોઈને અટકાવી પણ ન શકે. એટલે બધાને હાહાકાર થઈ જાય છે. બધા કહે છે કે હવે એ જે રસ્તા ઉપરથી જતો હોય એ રસ્તા ઉપરથી કોઈ ત્યાં ફરકે પણ નહીં, બધાને પોતાનું પ્રાણ તો વાલા હોય જ ને. હવે આ જ નગરમાં એક સુદર્શન કરીને શ્રેષ્ઠી રહેતા હોય છે, અને એ શ્રેષ્ઠી ખૂબ ધનાઢ્ય હોય છે અને મહાવીર ભગવાનના અત્યંત ભક્ત હોય છે. એને તત્વનો, જીવાદી 9 તત્વનો સારો અભ્યાસ હોય છે, અને પોતાનું શ્રાવકપણું બહુ જ સારી રીતે વ્રત નિયમ વગેરે કરતા હોય છે.
હવે એક વખત રાજગીરી નગરીમાં બહાર ગુણશીલ કરીને ઉદ્યાન હોય છે, ત્યાં મહાવીર પ્રભુ પધારે છે. હવે રાજગીરી નગર પહેલા પણ કીધું છે કે ઘણી વખત પ્રભુ એટલા બધા તો ચોમાસા કર્યા છે એમને રાજગીરી નગરીમાં, તો ત્યાં પધારે છે અને બધાને ખબર પડે છે કે વીર પ્રભુ પધાર્યા છે, પણ કોઈની હિંમત નથી થતી પ્રભુ પાસે જવાની કે જઈને એમના વંદન કરીએ, એમને દર્શન કરીએ, એમની દેશના સાંભળીએ. કારણ બધાને આ અર્જુન માળીનો ભય હોય છે કે જો ક્યાંક રસ્તામાં ભટકાઈ જશે તો મારી નાખશે. પણ આ સુદર્શન શેઠને પણ ખબર પડે છે, પણ એ તો પ્રભુના અત્યંત ભક્ત હોય છે, એટલે એ કે પ્રભુ પધારે નગરીમાં અને હું ના જાઉં એવું તો બને જ નહીં. એટલે માતા પિતાની આજ્ઞા લેવા જાય છે. ઓબ્વિયસલી માતા પિતા તો ના જ પાડે છે, પણ તે છતાં બધાને સમજાવીને, માતા પિતા પત્ની બધાને સમજાવીને એ પ્રભુના દર્શન કરવા માટે નીકળે છે. સ્નાનાદિ કરે છે, શુદ્ધ વસ્ત્ર વગેરે પહેરે છે અને પ્રભુના દર્શન માટે નીકળે છે. નગરજનો વચમાં જુએ છે, ખૂબ ના પાડે છે કે તમે આવી રીતે નહીં કરો, પણ એ કે જે હોય એ પ્રભુ બહાર આવ્યા છે નગરમાં અને હું ના જાઉં એમ બને જ નહીં, એટલા ભક્તિવાળા હોય છે. હવે જાય છે ને એઝ યુઝ્યુઅલ રસ્તામાં ઓલો યક્ષ હોય છે, એટલે અર્જુન માળી કે જેના શરીરમાં ઓલા મુગર પાણીના યક્ષનો પ્રવેશ થયો હોય છે, એ એને રસ્તામાં મળે છે અને એ શું કરે છે, જોરથી આવી અને એને મારવા માટે તૈયાર થાય છે. હવે સુદર્શન શેઠ વોઝ રેડી ફોર ધીસ. એ જુએ છે, આવે છે અને હવે મારું મૃત્યુ નિશ્ચિત છે, એટલે જ્યાં ઊભા હોય છે, જ્યાંથી જતા હોય છે, ત્યાં જ વસ્ત્રથી એ જગ્યાને સાફ કરે છે અને પોતે બધા જીવોને ખમાવી અને ત્યાં સાગારી અંશન કરીને ત્યાં શાંતિથી બેસી જાય છે. કોઈ પણ ભય લાગ્યા વિના શાંતિથી બેસે છે. ઓલો યક્ષ તો આવે છે જોરથી એને મારવા માટે, આવી અને મુદ્ગર ઉપાડે છે અને એની સામે જુએ છે, પણ સુદર્શન શેઠના આંખમાં જરા પણ ભય નહોતો. શાંતિથી બેઠા હોય છે અને એ જુએ છે કે આ સુદર્શન શેઠ ઉપર કેટલું શાંતિ અને સંભાવ છે. આત્મભાવનું તેજ એમના આના ઉપર ઝળહળતું હોય છે. આ જોઈ અને જે અંદરનો યક્ષ હોય છે એ આ સુદર્શન શેઠનો આ સંભાવ, આત્મભાવ જીરવી નથી શકતો અને એ અર્જુન માળીના શરીરમાંથી નીકળી જાય છે. હવે જેવો એ નીકળી જાય છે તો અર્જુન માળી શું થાય છે, એ હવે તો શક્તિ નીકળી ગઈ એટલે ત્યાં મૂર્છિત થઈ અને પડી જાય છે. યક્ષ નીકળી ગયો છે. એટલે હવે સુદર્શન શેઠને પણ ખબર પડે છે કે અર્જુન માળીના શરીરમાંથી યક્ષ ચાલ્યો ગયો છે, એટલે હવે પોતે પણ સાગારી અંચન લીધું હોય છે કે પાડવું તો પાડી પણ શકે. એ વ્રત પારી અને પોતે સ્વસ્થ થાય છે અને થોડી વાર પછી અર્જુન માળી ભાનમાં આવે છે. એને તો આટલા દિવસની કશું જ ખબર નથી કે મેં રોજ આટલા મારા હાથેથી આટલા માણસોની હત્યા થઈ છે. કારણ આટલા દિવસોથી એ બનાવ બન્યો ત્યારથી આટલા દિવસોથી એ યક્ષ એના શરીરમાં હોય છે. એટલે પૂછે છે કે તમે કોણ છો, આ શું થયું છે, ક્યાં જાઓ છો? તો સુદર્શન શેઠ જણાવે છે કે મારું નામ સુદર્શન છે અને હું મહાવીર પ્રભુના દર્શને જઉં છું, અને એની આ બધી વિગત પણ જણાવે છે. એટલે અર્જુન માળી કહે છે કે મને પણ તમે સાથે લઈ ચાલો. સુદર્શન કહે છે ભલે, અને એને સાથે લઈ જાય છે અને સમોસરણમાં ત્યાં આવે છે અને પ્રભુને વંદન કરી અને યથાસ્થાને બેસે છે. હવે જે બીજા લોકો આવ્યા હોય છે એ પણ જુએ છે કે આ અર્જુન માળી સુદર્શન શેઠ સાથે આવી રહ્યો છે, એટલે એમને પણ ખ્યાલ આવે છે કે જે ઉપસર્ગ હતો એના શરીરમાં, જે યક્ષ હતો એ નીકળી ગયો છે. ત્યાં પ્રભુ તો દેશના આપે છે, બધા દેશના સાંભળે છે. અર્જુન માળી પણ સાંભળે છે અને એને ત્યાગ અને વૈરાગ્ય આવે છે અને પ્રભુને કહે છે કે મને પણ તમે દીક્ષા આપો.
પ્રભુ પણ કહે છે જેમ તમને સુખ ઉપજે એમ કરો. એટલે એમ કરી અને પ્રભુ દીક્ષા આપે છે. ત્યાં જ પ્રભુ બોલો અર્જુન માળી એક બગીચામાં જઈ ગૃહસ્થ વેશનો ત્યાગ કરે છે, પોતે જ લેશ કરે છે, સાધુ વેશ ધારણ કરે છે અને પ્રભુ પાસે આવીને દીક્ષા ગ્રહણ કરે છે અને સાથે સાથે અભિગ્રહ કરે છે કે યાવત જીવન છઠના પારણે હું છઠ કરીશ. બરાબર છે, કોઈ વચમાં અંતરાય ન પડીશ, કન્ટિન્યુઅસ છઠના પારણે છઠ એટલે 2 ઉપવાસ પારણું, 2 ઉપવાસ પારણું, કન્ટિન્યુઅસ યાવત જીવન સુધી કરીશ. ત્યારના જમાનામાં લોકોના વીર્ય પણ કેવા, તરત દીક્ષા પણ લઈ લે અને દીક્ષા લઈને સંયમ તો પાળે પણ સંયમ સાથે કેવા કેવા અભિગ્રહ લઈને પાળે. તો એવી રીતે એ કરે છે કે હું છઠના પારણે છઠ રહીશ અને પ્રભુ સાથે એ રહેવા લાગે છે. પ્રથમ છઠ થાય છે, 2 દિવસ ઉપવાસ થાય છે. પારણાના દિવસે પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરે છે, બીજા પહોરમાં ધ્યાન કરે છે. કારણ સાધુની આખી દિનચર્યા, આપણે ઉત્તરાધ્યાન સૂત્રમાં જ એક આખું ચેપ્ટર છે, એમાં આખી સાધુની દિનચર્યા વર્ણવેલી છે કે 4 પ્રહર દિવસના, 4 પ્રહર રાતના. દિવસના પ્રહરમાં સાધુએ શું શું કર્યું આપણે જોઈએ તો વધારે તો એમનું ધ્યાન અને સ્વાધ્યાય જ હોય એમનું. તો આ ત્રીજા પહોરે એમને શું હોય છે, ગોચરી ઓરાવવા માટે જવાનું હોય છે. તો આવી રીતે એ શું કરે છે, એ ગોચરી લેવા માટે નીકળે છે અને જેવી રીતે એમને કલ્પે એવી ગોચરી માટે એ ફરતા હોય છે. તો હવે ભલે દીક્ષા ગ્રહણ કરી છે પણ આટલો ટાઈમ સુધી એ રોજ ઓલો મુદ્ગર લઈને આ અર્જુન માળી ફરતા હતા અને બધા લોકો રોજના 7 જણની, 6 પુરુષ અને 1 સ્ત્રીની હત્યા કરતા હતા. તો બધા લોકો તો એમને ઓળખી જ જાય છે કે આ તો એ જ અર્જુન માળી હત્યારો છે કે જેણે રોજ આટલા માણસોને માર્યો. તો કે કોઈ કે છે મારા ભાઈને માર્યો, કોઈ કે મારા પત્નીને માર્યો, કોઈ કે મારા પતિને માર્યો. એટલે બધા જ લોકો એને ઓળખાતા હોય છે. એટલે એની ગોચરી તો જવા દો, પણ ઉલટો એમ જેવા એ જાય છે રસ્તા ઉપર ગોચરી માટે તો બધા એના પર ખૂબ ક્રોધિત થાય છે, એની અવહેલના કરે છે, ખૂબ નિંદા ભર્યા, તિરસ્કાર ભર્યા વચનો બોલે છે. એટલું જ નહીં પણ ઘણા જણા તો એને શું કરે છે, એની માડન તાડન પણ કરે છે. કારણ આપણે ખબર છે કે જેનું પોતાનું સ્વજન ગયું હોય અને એ સ્વજન જેણે માર્યું હોય એ સામે તમારા નિશસ્ત્ર ઉભો રહે તો એના ઉપર એ ગુસ્સો તો ઠાલવવાનો. તો આવી રીતે ખૂબ એને પરિશહ આવે છે અર્જુન માળીને. જ્યારે પણ એક વાણીનું તો આ હતું છઠના પારણે છઠ એટલે પારણામાં તો જે કંઈ થોડું ઘણું મળતું હશે એ વધારે તો આ નિંદા અને પરિશહ એ જ એમને મળે છે. પણ આ બધા પરિશહને એ સમભાવે સહન કરે છે. એમને ખબર છે કે આ મારા ઓફકોર્સ એમ જોવા જઈએ તો he was not in his senses, પણ એઝ અ ફિઝિકલ બોડી તરીકે એમના જ હાથેથી આ થયું છે અને એના લીધે મારા પર ક્રોધિત થાય છે. એટલે એ શાંતિથી સમભાવે જેટલા એમને પરિસર થાય છે એ સહન કરે છે અને જે કંઈ ગોચરી મળે થોડી ઘણી પ્રભુને બતાવે, તે પણ છઠના પારણા પર, અને અનાસક્તપણે આહાર કરી અને પાછો બીજા દિવસે છઠ કરે. આવી રીતે એ પોતાની આત્મ સાધના કરતા કરતા પ્રભુ સાથે વિચરવા લાગે છે અને એક રાજગૃહ નગરમાંથી બીજા નગરમાં આવે છે. એટલે એક અત્યંત દુષ્કર એવી તપશ્ચર્યા કરે છે. એટલે આવી દુષ્કર તપશ્ચર્યા કરતા કરતા, કારણ એને ગોચરીમાં તો હાર્ડલી કંઈ મળતું હશે છઠના પારણે, આપણે પારણું કહીએ પણ હાર્ડલી કંઈક, બીકોઝ એવરીબડી વોઝ સો એંગ્રી વિથ હિમ. એટલે કરતા કરતા એમનું શરીર અત્યંત કૃશ થઈ જાય છે, પણ તો પણ અત્યંત સમભાવમાં આત્મભાવમાં રહી અને પોતાના જે આટલા કર્મો છે એની એ નિર્જરા કરતા જાય છે, ખપાવતા જાય છે અને છેલ્લે છેલ્લે એટલા કૃશ થઈ જાય છે કે એમની હલનચલનની શક્તિ પણ ઘટી જાય છે. ત્યારે પ્રભુ આજ્ઞા લઈ એ સંથારો લે છે, અનશન કરે છે, સર્વ પાપોને આલોવણા કરે છે, કર્મ અને સર્વ કર્મનો ક્ષય કરે છે. 15 દિવસનો સંથારો કરી
અને 6 માસની દીક્ષા પર્યાયમનો હોય છે, કેવળ 6 માસનો. એ 6 માસમાં આટલી દુષ્કર તપશ્ચર્યા સાથે સંપૂર્ણ સંભાવ આત્મભાવમાં બધા કર્મોનું ક્ષય કરે છે. પેલા તો ઘાતી કર્મનું ક્ષય કરે છે અને પછી અઘાતીનો કર્મનું પણ ક્ષય કરી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ પદ મોક્ષ પદ પામે છે. એટલે આ આપણે આ કથા ઉપર ખ્યાલ આવે કે આટલા બધા એમણે શું કર્યા હતા, હિંસા થઈ હતી એમના હાથેથી, પણ તો પણ એમણે અત્યંત સંભાવ રાખી અને આટલા પરિસહ સહન કર્યા તો બધા કર્મનું ક્ષય એ કરી શકે. તો આવી રીતે આપણે આ અર્જુન માળીની કથા જોઈ. હવે બીજી કથા આપણે જોશું રોહિણેય ચોરની. આ પણ મહાવીર સ્વામીના વખતની છે. કદાચ કોઈએ સાંભળી પણ હશે રોહિણેય ચોરની. આ રોહિણેય ચોર જે હોય છે એ પણ એક રાજગૃહ નગરીના બહાર એક ચોરનો અધિપતિ હોય છે. હવે આ પણ કથા સમવટ એવી જ છે કે ગમે એટલો અધમમાં અધમ કક્ષાનો માણસ હોય પણ જ્યારે એના હૃદયમાં પ્રકાશ પથરાય છે અને મહાવીર પ્રભુની વાણી મળે છે ત્યારે એનું જીવન પરિવર્તન કેવું થાય છે, મેન તો આખું જીવન પરિવર્તન કેવી રીતે થઈ અને એનું આત્મકલ્યાણ કેવી રીતે થાય છે, તો એ આપણે કહીએ આ કથામાં સેના રોહિણીના કથામાંથી આપણને જાણવા મળે છે. તો આ રાજગૃહ નગરીના બહાર તમે લોકો ગયા છો મોટા યાત્રા ઉપર તો ખ્યાલ હશે કે ત્યાં વૈભારગીરી અને 5 પર્વત છે. વૈભારગીરી, વિંધ્યગીરી વગેરે 5 પર્વત છે. તો એમાં વૈભારગીરી પર્વત છે, ત્યાં પર્વત હોય એટલે ગુફાઓ પણ હોય અને એ ગુફામાં લોહકુર નામને એક એકદમ ભયાનક ખૂંખાર ચોર રહેતો હોય છે. પોતાના ચોર બધા એમના ચોરની ટોળી પણ હશે. તો એ ચોર રહેતો હોય છે અને હવે એ ચોરનું આખું લાઈફ એને બધી ચોરી ને બધું એ જ કર્યું હોય છે. અને એને એક દીકરો હોય છે, પુત્ર હોય છે, એનું નામ હોય છે રોહિણેય. ઓફકોર્સ ચોરનો પુત્ર એટલે એ પણ શું કરે, એ પણ શું એને શીખવાડે, શું પોતાનો બાપ હોય પોતે જે કરતો હોય પોતાના પુત્રને શીખવાડે. એટલે એને પણ એને ચોરી જ શીખવાડી હોય છે કેવી રીતે કરવાની. હવે આ જે શું નામ લોહકખોર, આ જે ચોર હોય છે એનો અંતિમ સમય આવે છે. તો જનરલી અંતિમ સમયે પિતા પોતાના પુત્રને કંઈ પણ શિખામણ આપતા હોય કે ભાઈ હવે હું જાઉં છું પણ તું આગળ આ બધું ધ્યાનમાં રાખજે. અને ત્યારે જે લોહખોર હોય છે એ પોતાના પુત્ર રોહિણીને શું શિક્ષા આપી હશે, તો એ કહે છે કે તું ક્યારે પણ આ મહાવીર શ્રમણ હમણાં જે વિચરી રહ્યા છે એની દેશના તું કોઈ દિવસ સાંભળતો નહીં. એનો જે ધર્મનો ઉપદેશ આપે છે કે એ દેવોએ રચેલા સમોસણમાં બેસીને દેશના આપે છે, પણ તું હંમેશા ધ્યાન રાખજે કે એક પણ શબ્દ એનો તું સાંભળે નહીં, નહીં તો એ તને શું રાખશે, પલટાવી નાખશે આ ચોરીના ધંધામાંથી. એવી રીતે કે છે કે હવે આ રોહિણીને તો કઈ ખબર હોતી નથી પણ પોતાના પિતાની અંતિમ ઈચ્છા છે કરીને એ કે છે ભલે. અને એના પિતાનું મૃત્યુ થાય છે. હવે મૃત્યુ થાય છે એટલે હવે આ રોહિણીય શું થાય છે, એ જે પણ એમની ટોળકી હશે એનો સરદાર આ રોહિણીય બને છે. અને એ હવે સેમ એમનો જે પિતાનો ધંધો ચોરીનો એ પોતે આગળ વધારે છે. અને એટલો બધો એ પણ પોતાના પિતાની જેમ જ ખૂબ ખૂંખાર ચોર થાય છે અને બધાને રાજગીરીમાં ત્રાહિયામ પોકારી દે છે. કોઈ હિસાબે પકડાય નહીં અને મોટી મોટી ચોરીઓ અને ધાડ પાડે.
હવે એક વખત એવું બને છે કે એ ચોરી કરવા માટે જતો હોય છે, તો ત્યાં રાજગીરી એની જે ગુફા હોય છે વૈભારગીરી પર્વત પર હોય છે, એટલે ઓફકોર્સ નગરીના બહાર હોય. અને પ્રભુનું સમોસરણ જ્યારે આવે રચાય તો એ પણ ઓલવેઝ શું હોય, એ આના બહાર જ હોય, ત્યાં નગરીના બહાર. તો એ પસાર થતો હોય છે અને ત્યાંથી એ પ્રભુનું સમોસરણમાં પ્રભુ બેસીને દેશના આપતા હોય છે. તો એને યાદ આવે છે પિતાના વચનો કે તું કોઈ પણ હિસાબે આ મહાવીરના વચનોનું તું શ્રવણ કરતો નહીં. તો એ શું કરે છે કે પોતાને ન સંભળાય એટલે પોતાના કાનમાં શું નાખે છે, આંગળી નાખી દે છે કે મારા કાનમાં પિતાને વચન આપ્યું છે કે હું નહીં સાંભળું. એટલે ત્યાં કાનમાં આંગળી નાખી અને એ જવા લાગે છે. હવે થાય છે એવું રસ્તામાં, ત્યારના રસ્તા કઈ આપતા જેમ હમણાં ઓલા હોય ને જંગલના વગેરે રસ્તા હોય બહાર, તો ત્યાં રસ્તામાં બાવળ એક શૂળ પડી હોય છે. શૂળ સમજો ને, મોટો કાંટો, બાવળ તો કાંટો કેવો મોટો હોય, અને એ જ એને કાનમાં શું પગમાં એકદમ અંદર સુધી જાય છે. હવે આ એકદમ તીક્ષ્ણ શૂળ હોય છે અને કાઢવાની જરૂર હોય છે, એના વગર તો એ ચાલી શકે પોસિબલ જ નથી હોતું. એટલે ત્યાં એ ઉભો રહે છે અને હવે શૂળ કાઢવી છે તો પોતે તો નીકળેલી હાથથી કાઢવી પડે. એટલે હાથથી કાઢવી પડે, આંગળી તો ક્યાં હોય છે, કાનમાં હોય છે. તો એ કાનમાંથી આંગળી કાઢી અને ઓલી શૂળ શું કરે છે, ખેંચી કાઢે છે. પણ આ જે આખી પ્રોસિજર કરે છે કે કાઢે છે અને શૂળ તરત પણ નીકળે ને, અંદર ખૂબ વહી ગયો છે, એટલે 2-5 મિનિટ લાગે. તો કાન તો હવે ખુલ્લું થઈ ગયું છે, તો એમાં એના કાને પ્રભુના શબ્દ સંભળાય છે અને પ્રભુની દેશના તો 12 યોજન સુધી સંભળાય. તો શું કહેતા હોય છે પ્રભુ, થોડુંક જ સંભળાય, બરાબર, એ ખાલી એટલું જ જેટલા ટાઈમમાં કે એ શૂળ કાઢે છે, પાછું એ શૂળ કાઢી અને પાછા કાનમાં આંગળા ખોસીને ચાલતો જાય છે. પણ એ જે વચનો ટાઈમ હોય છે એમાં એ શું સાંભળે છે, તો પ્રભુ કહે છે, એ દેવનું વર્ણન કરતા હોય છે પ્રભુ, કે દેવ કોને કહેવાય, દેવ યોની, કે જેના ચરણ પૃથ્વીને અડતા નથી. આપણી જેમ આમ પૃથ્વી જમીનને અડીને ન ચાલે. પછી જેની આંખો મટકું નથી મારતી, આપણે આમ કહીએ ને, આમ આપણે તમે જુઓ કેટલી પણ વાર તમે આમ રાખશો ને, પાછો થોડી વારમાં તમારું મટકું તો મરાઈ જ જશે. પણ દેવોના આંખોમાં કોઈ દિવસ મટકું ન મારે, ભલે શરીર આપણા જેવા હોય. એમના ગલામાં ફૂલમાળા હોય, પણ એ ફૂલમાળા કોઈ દિવસ કરમાય નહીં. અને જેના શરીરે પરસેવો ના હોય કે ધૂળ ના હોય, એ દેવ યોનીના છે. એટલે આવી રીતે 4 ચીજો એ દેવ પ્રભુ વર્ણન કરતા હોય છે. પાછું રિપીટ કરું છું, જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા કોઈ દિવસ કરમાતી નથી, અને જેના શરીરે શું હોય છે, ક્યારે પણ પરસેવો આવતો નથી, એને શું કહેવાય, દેવ કહેવાય. એ દેવ યોનીમાં જન્મેલા હોય છે. હવે આટલું તો એના કાનમાં જાય છે, તો એને તો ઉલટાનો પસ્તાવો થાય છે કે મેં મારા પિતાને વચન આપ્યું હતું કે આ મહાવીરના કોઈ દિવસ હું શબ્દોનું શ્રવણ કરીશ નહીં, અને આ વચન મારા કાને પડી ગયા. એટલે એને તો બહુ દુઃખ થાય છે કે ક્યાં મારા કાનમાં આ વચન પડ્યા. એમ હવે થાય છે, પણ હવે તો કાનમાં ગયા એ તો ગયા. હવે આ બાજુ શું થાય છે કે એને એટલું બધું ચોરી કરતો હોય છે રાજગૃહમાં, કે બધા લોકો આમ ઓલા સુખ થઈ ગયા છે એકદમ, આનાથી બધા એકદમ ત્રાસી ગયા હોય છે કે આ ચોરને કોઈ પકડો. એટલે રાજા પાસે જાય છે ફરિયાદ કરવા. રાજા કોટવાળને કહે છે, ત્યારના જમાનામાં કોટવાળ વગેરે હોય, કે ગમે એમ કરીને આ રોહિણી છે ને તમે પકડી દો. પણ આ બહુ જ હોશિયાર હોય છે, એટલે કોઈ પણ હિસાબે એ પકડાય નહીં, છૂટી જાય, ભાગી જાય.
એટલે કોટવાળથી પકડાતો નથી, એટલે કોટવાળ હવે કહે છે કે મારાથી તો નથી થતું. હવે તમને ખ્યાલ હોય તો આપણે પહેલા કીધું છે કે શ્રેણિક મહારાજાના મોટા પુત્ર અભય કુમાર, જેની આપણે ઘણી વાતો કરી છે, એ અભય કુમાર બુદ્ધિના ભંડાર હોય છે અને એને નક્કી કર્યું કે હવે હું એને પકડીશ. અને એ કરી અને એ પોતાની રીતે એને પકડે છે. એને ખબર છે કે આ કોણ છે, આ રોહિણી ચોર જ છે. પણ ત્યારે જ્યારે પકડે છે ત્યારે એની પાસે ચોરીનો માલ મળતો નથી. અને એ તો કે છે હું કઈ રોહિણી ચોર નથી, હું તો ફલાણા નગરનો ત્યાંનો રહેવાસી છું. તો હવે એને લઈને રાજા પાસે લઈ જાય છે, પણ પુરાવો જોઈએ ત્યારે પણ પુરાવા વગર તો કેવી રીતે કે આ જ રોહિણી ચોર છે, તો એને કેવી રીતે સજા આપી શકાય? જો સજા મળે તો ચોક્કસ એને મૃત્યુદંડની સજા મળે, પણ એટલું એને બધું ચોરી હત્યા વગેરે કરી હશે. તો હવે એને છોડવું પણ નથી હોતું અને સામે એને એટલે ત્યારે પણ બધું હોય ને, શું કહેવાય, બધું ન્યાય તો બહુ જ હોય કે એના વગર તો એને કોઈ પણ જાતની સજા ન આપી શકે. તો હવે અભય કુમાર કરે છે કે આની પાસેથી, આની મોઢેથી જ હું બોલાવું. હમણાં બધું કેમ ઓલું શું લાય ડિટેક્ટર ને એવું બધું હોય ને, તો એવી રીતે એની પાસેથી જ બોલાવું કે હું જ ચોર છું. તો કેવી રીતે કરવાનું? તો એ શું કરે છે, એને એના ખાણા પીણામાં કોઈ માદક દવા પીવડાવી દે છે, એટલે એને ઊંઘ આવી જાય. અને પછી એને એક કોઈ સરસ શૈયામાં ત્યાં એને સુવડાવી દે છે. અને એ રૂમમાં, જે રૂમમાં એને સુવડાવે છે, ત્યાં બહુ જ સુંદર, જાણે એ શું કહેવાય, દેવનું કોઈ વિમાન હોય એવી બધું એના આજુબાજુ બધું ગોઠવી દે છે. એટલે સુંદર અપ્સરાઓ નૃત્ય કરતી હોય, વીણા વાદન કરતી હોય, જે રૂમમાં સીવડાવ્યું હોય એ પણ અત્યંત ડેકોરેટેડ હોય, અને એને પોતાને પણ દિવ્ય વસ્ત્રો પહેરેલા હોય, ત્યારે ઇન્દ્રપુરી હોય એવો આભાસ આખો એ અભય કુમાર એ શું કરે છે, એવું ગોઠવી દે છે. થોડી વાર પછી એને ભાન આવે છે, કારણ ત્યારે એ માદક પીણો એને પીવડાવી દીધો હોય છે, એટલે ઊંઘી ગયો હોય છે. તો અહીંયા જેવો એને ભાન આવે છે, તો બધા જાણે ઓલા જે બધી દેવીઓ હોય, દાસ દાસી, એ બધી એને ઘણી ખમ્મા કહે છે કે તમે અહીંયા દેવલોકમાં તમે ઉત્પન્ન થયા છો, આવો. હવે તમે આગલા જન્મમાં શું પાપ પુણ્યનો હિસાબ કર્યો છે એ અમને આપો, એટલે શું થાય, તમારું અહીંયા સ્થાન, તમારું પાપ પુણ્ય જ કર્યું હોય તો તમારું અહીંયા કાયમ માટે સ્થાન રહી જાય અને તમને આ સ્વર્ગની સાહેબી મળે. તો એકચ્યુઅલી રોહિણીને તો પહેલા તો એમ જ થાય છે કે હા, હું ખરેખર દેવલોકમાં ઉત્પન્ન થયો છું, કારણ બધું આજુબાજુ વાતાવરણ જ એવું હોય છે. અને હી વોઝ અબાઉટ ટુ કન્ફેસ કે ના, હું તો ચોર હતો ને ઓર સમથિંગ. અને ત્યારે એને યાદ આવે છે મહાવીર પ્રભુના જે એના 4 વચનો કીધા હોય છે કે દેવ કેવા હોય, એ જે એને બાય મિસ્ટેક એના કાનમાં ગયા હોય છે, એ 4 એને સંભળાય છે, યાદ આવે છે. શું કહે છે કે દેવને પડછાયો હોતો નથી, બરાબર છે, અને આંખ મટકું મારતી નથી. તો એ તો જુએ છે કે લાઈટ વગેરે હશે, દીવા વગેરે, તો દીવાના પ્રકાશમાં એમના પડછાયો પડતો હોય છે, આંખો પણ ફડફડતા હોય છે. એટલે એ જુએ છે. માળાઓ પણ હવે ક્યારથી સવારથી પહેર્યા હશે, એની તો એ પણ થોડી ઘણી કરમાઈ હશે. તો આ બધું જુએ છે, એટલે એને ખ્યાલ આવી જાય છે કે આ એકચ્યુઅલી કઈ દેવનું આ છે નહીં, મને ભૂલાવા માટે આ પ્રપંચ કરેલો છે. અને એને એટલો મહાવીરના વચન ઉપર એટલું એને શ્રદ્ધા હોય છે કે આ શ્રમણ મહાવીર, નિર્ગ્રંથ મહાવીર કોઈ દિવસ જૂઠું તો બોલે જ નહીં. એટલે એમણે જ કીધું છે કે દેવ આવી રીતે હોય. અને અહીંયા તો એમણે જે દેવનું વર્ણન કરેલું હતું, એમાં જે પડછાયો નથી પડતો ને મટકું નથી મારતા ને એ બધું, કે ફૂલમાળા, એ તો બધું અહીંયા એને દેખાય છે. એટલે સમજી જાય છે કે આ મને બહુ સ્માર્ટ હોય છે, એટલે કે આ મને ભૂલાવા માટે જ આ અભય કુમારે આ બધું રચેલું છે.
પણ એના પહેલા પણ અભયકુમારને પકડીને પૂછે છે ત્યારે ના પાડે છે. તો એ તો કહી દે છે કે ના ના, હું તો બહુ જ સારો માણસ છું અને ઘણા બધા મેં સત્કાર્ય કર્યા છે, એના ફળ રૂપે મને અહીંયા હું ઉત્પન્ન થયો છું. બધું જૂઠું 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 બોલે છે. એટલે હવે તો અભયકુમાર વોઝ હેલ્પલેસ. એની સામે મેન તો એને પુરાવા જોઈતા છે. પકડી લીધો હોય છે પણ પુરાવા વિના હી કાન્ટ ડુ એનીથિંગ. એટલે એને છોડી દે છે. હવે રોહિણી ત્યાંથી તો છૂટી જાય છે. પછી મનમાં વિચાર કરે છે કે આ મહાવીર ભગવાનના ખાલી મેં એક 4 સેન્ટેન્સ સાંભળ્યા, એ 4 સેન્ટેન્સ થી મને આજે હું મૃત્યુદંડમાંથી ઉગરી ગયો. જો એ મેં સાંભળ્યા ન હોત તો હું તો ચોક્કસ ભૂલાઈ ગયો હતો કે હું આ દેવલોકમાં જ ઉત્પન્ન થયો છું. પણ એમણે જે વાતો કરી એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે આ મને ભૂલાવવા માટે, મને ફસાવવા માટે આ બધી માયાજાળ કરેલી છે. તો કે મારા પિતાએ કીધેલું કે આ મહાવીરના વચન તું સાંભળીશ તો તું ફસાઈ જઈશ, તને પણ આ તો ઉલટું થયું છે. ઉલટો એના ખાલી 4 સેન્ટેન્સ સાંભળીને હું આખા મૃત્યુમાંથી બચી ગયો છું. તો હવે એમના જો હું ખરેખર બધા વચનો સાંભળું તો એ મારા માટે કેટલા હિતકર નીવડે. એમ વિચારતા વિચારતા એની આખી હવે વિચારધારા જ બદલાઈ જાય છે અને જાય છે પ્રભુ મહાવીર પાસે. ત્યાં જાય છે, એમના ચરણે પડે છે, એમની માફી માંગે છે અને કહે છે, ત્યાં શ્રેણિક મહારાજા પાસે જઈને પણ પોતાના ચોરીની કબૂલાત કરે છે. બધો પોતાનો ચોરીનો માર બતાવે છે અને પછી પ્રભુ પાસે આવી અને પ્રભુને કહે છે કે હવે મને તમારા ચરણમાં રહેવું છે અને એમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને પોતાનું આત્મકલ્યાણ સાધે છે. એટલે આ કથા ઉપરથી આપણે એમ થાય કે આટલો અધમ હતો કે જેણે કેટલી બધી ચોરી અને હિંસા કરી હતી, પણ એ પણ જ્યારે એને એના જીવનમાં આવી રીતે જ્યારે ઘટના થાય છે તો આખું જીવન એનું પરિવર્તન થઈ જાય છે. અને ખાલી પરિવર્તન થાય છે એટલું જ નહીં, પણ આખું પોતાનું એ આત્મકલ્યાણ સાધી જાય છે. ક્યાં ચોરી હિંસાનો ધંધો અને ક્યાં એ પોતાનું આત્મકલ્યાણ કરે છે. તો આવી રીતે આ એક એક બહુ જ સુંદર કથાઓ આપણે અહીંયા આપણા શાસ્ત્રમાં મળી રહી છે. હવે ત્રીજી કથા આપણે જોશું. 2 કથા જોઈ. ત્રીજી કથા જોશું પુરગડુ મુનિની. એ પણ કદાચ ખ્યાલ હશે બધાને. પુરગડુ હવે આ કથામાં આપણે સમતાનું ફળ કેવું હોય, ક્ષમાનું ફળ કેવું હોય, એ આ કથામાં આપણને જોવા મળશે. તો આ પુરગડુ મુનિની કથા છે. પુર એટલે ભાત અને ગળુ એટલે આપણે કહીએ ઘડો અથવા તો એક જાતનું પાત્ર. તો આ એક મુનિ હોય છે, નામ તો એમનું ખબર નથી શું હોય છે, પણ એ પુરગડુ મુનિ તરીકે પ્રસિદ્ધ છે કારણ એ રોજ એ જે ગળું કહીએ ને, એક ઘડો કે એક પાત્ર ભરી અને રોજ ચોખા ખાય. ચોખા એટલે ભાત વાપરે. કારણ એમને જે પણ કોઈ જાતની વ્યાધિ હશે કે જે પણ હશે, એમને એ રોજ એટલો ભાત એમને વાપરવા જોઈએ જ. એના વગર એમને સ્વસ્થતા ન આવે. તો એ વાપરે એટલે પછી એમને સારું લાગે. તો હવે એમના જે સાથે બીજા મુનિઓ પણ હોય છે અને આપણે તો આટલો ટાઈમથી જોઈએ છીએ જે પણ બધી કથાઓ, તો આ બધા દીક્ષા લઈને કેવા કેવા તપસ્યા કરતા હોય છે. જેમ કે આપણે અર્જુન માળીની હમણાં કથા જોઈ કે દીક્ષા લઈને કે શું કે હું છઠના પારણે છઠ કરીશ. આપણે તમને ખ્યાલ હોય તો ઢંઢણ મુનિ જે કૃષ્ણ ભગવાનના કઝિન બ્રધર હોય છે કે ભાઈ હોય છે, કે એમના સન હોય છે, ભાઈ હોય છે. તો એમણે પણ કેટલી આવી તપશ્ચર્યા
આંબીલના પાને સમથિંગ એકદમ બહુ જ આપણે કહીએ બધા દુષ્કર તપશ્ચર્યાઓ કરતા હોય છે. તપ, સાધના, કાયોત્સર્ગ, ધ્યાન વગેરે એવી જ રીતે એ ખાલી દીક્ષા લે એટલું જ નહીં, દીક્ષા લઈ અને પોતાનું લાઈફ એ એવી જ રીતે પાસ કરે. તો આવી રીતે આ કુરગડુ મુનિના સાથે જે બીજા મુનિઓ હોય છે એ પણ શું કરતા હોય છે, એમના પણ કોઈનો માસ ક્ષમણ તપસ્યા ચાલતી હોય, કોઈના એક સાથે 2 માસક ક્ષમણ હોય, કોઈના 3 માસક ક્ષમણ હોય. તો આવી રીતે બધા તપસ્વી મુનિઓ હોય. અને આ જે કુરગડુ મુનિ હોય એ શું, એ તો રોજ એમને ભાત વાપરવા જોઈએ. અને ભાત પણ કેટલા, થોડા નહીં, ઓલું આખું પાત્રું ભરીને, ગળું એટલે ઘડો ભરીને પાત્ર જોઈએ, ચોખા જોઈએ. તો હવે એમને પોતાને પણ એ ગમતું નથી હોતું કે એને પોતાને પણ રોજ ખેદ થાય કે આ બધા આટલા તપસ્વી છે અને મને રોજ આ ભાત વાપરવા જોઈએ છે. પણ હી વોઝ નોટ એબલ, એટલે એના હાથમાં હતું જ નહીં, એટલે એના વગર એમને સ્વસ્થતા જ ન આવે. પણ એની સાથે સાથે એક એમાં બહુ મોટો ગુણ હતો વૈયાવચનો, કે હું તપ તો નથી કરી શકતો, પણ જે આ તપસ્વી મુનિઓ છે મારી જોડે એમની હું વૈયાવચ કરું. અને ખૂબ ભાવથી એમની સેવા ચેપડી કરતા. આપણે તપ જ્યારે શીખ્યા છીએ, તમને ખ્યાલ હશે તો 12 ટાઈપના તપ છે. 6 અભ્યંતર તપ અને 6 બાહ્ય તપ. બરાબર. બાહ્ય તપમાં ઉપવાસ, ગુણોદરી, રસત્યાગ, કાયા ક્લેશ, તપ સંનિતા વગેરે 6 પ્રકાર આવે. અને જે આપણે અભ્યંતર તપ કહીએ એમાં શું આવે, વિનય કરવું બધાનું મોટાનું, વૈયાવચ કરવી, સેવા ચાકરી કરવી. અને વૈયાવચ કોની, અરિયન, સેજ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એમની તો વૈયાવચ કરવી. સાથે સાથે બીજા પણ જે, સપોઝ આપણે ગૃહસ્થ છીએ તો આપણા ગૃહસ્થમાં જે પણ કોઈ માંદા હોય આપણી આજુબાજુ, કે કોઈ વડીલ વગેરે હોય તો એમની વૈયાવચ કરવી. તો આ વૈયાવચ પણ એક મોટું તપ કીધું છે. અને એ તપ પણ કયું છે, અભ્યંતર તપ છે. અને એ પણ કીધું છે કે બાહ્ય તપ કરતા અભ્યંતર તપ ચડે. રાધર બાહ્ય તપ અભ્યંતર તપના શું કહીએ, એક સપોર્ટ રીતે છે. મેન વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, આ બધા શું છે, અભ્યંતર તપ છે. અને તપથી કર્મની નિર્જરા થાય, આપણે પહેલેથી શીખ્યા છીએ. તો તમારો પહેલા બાહ્ય, એટલે બાહ્ય તપ કરતા પછી અભ્યંતર તપ આવે. એટલે અભ્યંતર તપથી કર્મની વધારે નિર્જરા થાય. પણ આપણે તો શું થાય, ખાલી ઉપવાસ કર્યા છે, વ્રત રીતે એને જ આપણે તપસ્વી માનીએ છીએ. જે વૈયાવચ કરતા હોય, એને સ્વાધ્યાય કરતા હોય, એને કહીએ કે આમાં શું તપસ્યા છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો બાહ્ય તપ કરતા અભ્યંતર તપ ચડે. અને એટલે સૌથી છેલ્લા મૂક્યા છે તપમાં કાયોત્સર્ગ, ધ્યાન. ને આપણે ખબર છે કે ધ્યાનથી સૌથી વધારે કર્મની નિર્જરા થતી હોય તો આ કાયોત્સર્ગ અને ધ્યાનથી થાય. અને એ જ આપણે ખબર છે કે પ્રભુ મહાવીર દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી શું હતા, કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહી એમને પોતાની બધા કર્મની નિર્જરા કરી છે. તો અહીંયા કહેવાનો મતલબ એ કે વૈયાવચ ઇઝ ઓલ્સો એક આભ્યંતર, બીજા તપ નંબરનું આભ્યંતર તપ છે કે જેનાથી કર્મની અત્યંત નિર્જરા થાય. આપણે ખાલી ભલે લાગતું હોય કે જે ઉપવાસ કરે છે એમને જ ખાલી એ તપસ્વી છે, પણ એવું નથી. તો અહીંયા હવે આ જે એમનો સાધુનો ગ્રુપ હતો, કોનું, આ કુરગડુ મુનિનું, તો એમાં આ 4 મહાન તપસ્વી મુનિ એમની જાડે હતા. કે જે કોઈનું 1 માસ ક્ષમણ, કોઈનું 2 માસ ક્ષમણ, કોઈનું 3 માસ ક્ષમણ, ને કોઈ 4 જણા હતા, 4 મહિનાના ઉપવાસ કરતા હતા. તો આ એક એમની મજાક ઉડાવે કે આને તો કે નિત્ય ખાવું, એને આખો પર ખાવા જ જોઈએ, બહુ મજાક ઉડાવે. પણ આ કોઈ દિવસ કોઈ ઉપર ખોટું ના લગાડે કે આ મારી મજાક ઉડાવે છે, કેમ મારી મજાક ઉડાવે છે. પણ એ ઉલટાનું એમને પોતાને થાય કે ચલો હું તપ નથી કરી શકતો તો હું એટલીસ્ટ એમની સેવા ભક્તિ તો કરું. એટલે એ ગમે એટલી એમની મજાક ઉડાવે એની તરફ ધ્યાન ન આપતા,
એ પોતાથી શક્ય એટલી એ ચારે તપસ્વીઓની સેવા કરે. હવે આ અને સેવા કરે, એમના પર દ્વેષ ન કરે અને એમની અનુમોદના કરે. અનુમોદના પણ બહુ જ સારું કીધું છે કે આપણાથી થાય કે ના થાય, પણ તમે બીજાની અનુમોદના કરીને પણ તરી શકો છો. તો અહીંયાથી એ ઉલટાને પોતાની આત્મનિંદા કરે સાથે સાથે કે હું કેવો ભાગ્યહીન છું કે દુર્ભાગ્ય છું કે મારાથી કાંઈ તપસ્યા થઈ શકતી નથી. ને આવી રીતે આપણે કહીએ ને એક પ્રકારનું ક્ષમાવૃત્તિનું ઝરણું એમનામાં સતત વહેતું રહે, સંભાવ સતત રહે. ગમે એટલો આ લોકો એની શું કહીએ દ્વેષ ભાવ કરે એમના પ્રત્યે, એમને ઉડાવે, જે પણ હંમેશા આ કુરગડુની સમતા ભાવ એવો ને એવો જ રહે. હવે એમાં એવું થાય છે કે એક વખત પર્યુષણ પર્વ આવે છે. પર્યુષણ પર્વના પણ 7 દિવસ કમ્પ્લીટ થાય છે અને છેલ્લો દિવસ સંવત્સરીનો દિવસ આવે છે. અને આપણે બધાને ખબર છે કે આપણે આમ તો જનરલી આપણે પર્યુષણમાં આમ કોઈ તપસ્યા નાની મોટી કરતા હોઈએ કે ના કરતા હોઈએ, પણ જનરલી પર્યુષણમાં વી ટ્રાય ટુ ડુ ઉપવાસ થાય તો સારું, પણ ન થાય તો એકાદશના વ્યાસના કાંઈ પણ પોતાથી જે થાય, કાંઈ ન થાય તો ચોર્યા કાંઈ પણ આપણે વ્રત કરતા હોઈએ છીએ. અને એ પણ સંવત્સરીનો છેલ્લો દિવસ હોય તો વી ટ્રાય ટુ ડુ કે એટલીસ્ટ છેલ્લા દિવસે તો આપણે આખા વર્ષમાં નથી કરી શકતા, પણ છેલ્લા દિવસે તો આપણે ઉપવાસ કરીએ. બરાબર? તો હવે આ સંવત્સરી પર્વ આવ્યું, પણ આ કુરગડુ મણીનો ખબર નહીં શું હશે, પૂર્વ કર્મ એમનો ઉદય હશે કે એ દિવસે પણ એ જાય છે અને ગોચરી પૂજા માટે જાય છે અને ભાત ભોરીને આવે છે કે મારાથી નહીં જ રહેવાય, હું વાપરીશ નહીં તો. એટલે ભલે બીજું કંઈ નહીં, પણ ભાત એક બોરીને આવે છે. બોરીને આવે છે અને એક સાધુઓનો આચાર હોય કે બોરી આવ્યા પછી એ જેમના મોટા વડીલ હોય કે બીજા કોઈ સાધુ હોય તો એ એમની પાસે બતાવે છે અને વિનયથી કે આ ગોચરીમાંથી આપણને પણ કંઈ વાપરવું હોય તો વાપરો, પછી હું વાપરું. હવે સંવત્સરી છેલ્લો દિવસ પર્યુષણનો સંવત્સરીનો દિવસ હોય અને આ ઓલરેડી ઓલા લોકો તો તપસ્વી હોય છે અને એમાં આ કુરગડુ મની આ કહે છે કે તમે પણ વાપરો. એટલે બધાને પેલા તો એમની ખાલી એમની ઓલી મશ્કરી નિંદા વગેરે કરતા હતા, હવે બધા સાધુઓને એના પર ખૂબ ગુસ્સો આવે છે કે એક દિવસ આ એટલે ગોચરી વાપર્યા વગર નથી રહી શકતો, કે એક દિવસ તો ભલે રોજ કરતો હોય પણ એક દિવસ આજે છેલ્લે દિવસે તો વાપરે, આઈ મીન ન વાપરે. અને એટલું જ નહીં, પોતે તો વાપરે છે, ગોચરી બોરાવીને લઈ આવ્યો, એનાથી પૂરું નથી થયું કે અમને પણ કહે છે કે તમે પણ આમાંથી વાપરો. એટલે એટલો ગુસ્સો આવે છે એમને કે અતિ ધિક્કાર છે અને અતિ આઘાતજનક છે. એટલે પોતાના મોઢામાંથી બળખા કાઢે છે, થૂક કરે છે અને જે એ ગોચરીનો પાત્ર એ કહે છે કે આ તમે વાપરો કરીને બતાવે છે, તો એના ઉપર એ લોકો થૂકે છે, લિટરલી થૂકે છે. હવે જુઓ, તપ સાથે ક્ષમા ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એક બાજુ તપ કરો અને એક બાજુ આવો ક્રોધ કરો તો એ તપ પણ યોગ્ય નથી કીધું. પણ આ લોકો પણ આટલા તપસ્વી થઈને ભાન ભૂલે છે અને એની અવહેલના કરવા પેલા તો ખાલી મોઢેથી કરતા હતા, પણ હવે આ સંવત્સરીનો દિવસ હોવા છતાં ઘટના થાય છે એટલે એટલો બધો ગુસ્સો આવે છે કે એના ભાત ઉપર એ થૂકે છે. પણ આ કેવા ક્ષમાવંત, કેવી સમતા! આટલી અવહેલના થૂકે છે તો પણ એ મનમાં વિચારે છે કે અહો મારો કેવો હું કમભાગી છું કે આ લોકોની હું કોઈ સેવા તો નથી કરી શકતો, ઉલટાનું એમના ક્રોધનું હું નિમિત્ત બન્યું કે હું તો નાનું સરખું તપ પણ નથી કરી શકતો. આજે આટલો મહાપર્વનો દિવસ છે અને ઉપરથી એમના ક્રોધ માટે હું નિમિત્ત બનાવું છું. મને તો આ લોકોની સેવાની વૈયાવચ કરવી જોઈએ, તો આ મેં કેટલી ભૂલ કરી એમ પોતાની આત્મનિંદા કરે છે. અને કે એ લોકોએ જે
એનામાં જે થૂક ઉડી હતી એ થૂક પણ એને ગણકાર્યા વગર કે આ તો મને જાણે ઘી નાખવું છે, લાઈક ધેટ, કે એટલે એવી રીતે એ ભોરવા માટે બેસી જાય છે અને વાપરવા માટે બેસે છે અને વાપરે છે પણ સાથે મનમાં આ જ વિચાર થાય છે કે ધિક્કાર છે મને કે હું એક નાનું સરખો તપ પણ નથી કરી શકતો, એટલું મારું પ્રમાદ છે, એટલું જ નહીં ઉપરથી જે તપસ્વી છે એમના ક્રોધના હું નિમિત્ત બનું છું. એટલે કેવો સમતાની આપણે કહીએ ઝરો એમના હૃદયમાં એમના ચિંતનમાંથી ચાલે છે. અને આપણે કીધું છે કે આપણા જૈન ધર્મમાં ક્રિયા કરતા ભાવ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે ભલે તપની ક્રિયા નથી કરી પણ તમારા ભાવ તમને આટલું, તમને કોઈ નિંદા કરે છે પણ તો પણ એમના પ્રત્યે ક્ષમા ધારણ કરે છે, સમતા ધારણ કરે છે અને પોતાના આત્માની નિંદા કરે છે. એટલે આ ચિંતનમાં ચડતા ચડતા એ શુક્લ ધ્યાનના શ્રેણીમાં ચડી જાય છે. શુક્લ ધ્યાન એટલે બે ટાઈપના ધ્યાન છે, અશુભ ધ્યાન અને શુભ ધ્યાન. શુભ ધ્યાનમાં બે પ્રકારના ધ્યાન છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન તો આપણે હમણાં સ્વાધ્યાય કરી રહ્યા છીએ, આપણે ધર્મ ધ્યાન કરી રહ્યા છીએ. પણ એ જ ધર્મ ધ્યાનમાં આગળ વધતા વધતા જ્યારે આપણા પરિણામ એટલા નિર્મળ થઈ જાય, શુક્લ એટલે નિર્મળ, અત્યંત નિર્મળ, અને તમે જે ધ્યાનની ધારામાં ચડો એ શુક્લ ધ્યાનમાં આવી જાઓ. ઓફકોર્સ હમણાં એ નથી આ પંચમારામાં, ભરત ક્ષેત્રમાં, પણ જ્યારે આ કથા હતી ત્યારે એમના પરિણામ એટલા નિર્મળ થઈ જાય છે. ભલે ખાવાની ક્રિયા ચાલુ છે એમની, પણ એમના ભાવ એટલા નિર્મળ થાય છે. એટલે શુક્લ ધ્યાનમાં શેરી ચડતા ચડતા પોતાના બધા ઘાતી કર્મોનો ક્ષય કરે છે અને ત્યાં આ ભાત વાપરતા, ને પણ ભાત કેવા છે, એમની થૂક છે ઓલા તપસ્વી મુનિઓની, અને એ કે છે કે એને પોતાનું ભાગ્ય માને છે કે આ તપસ્વી મુનિઓની થૂક મને મળે છે. અને એવી રીતે એમના ચડતા ચડતા બધા ચારે ઘાતી કર્મનો ક્ષય કરી અને ત્યાં એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય. વિચાર કરો, આ કથા તો બહુ સમજવા જેવી છે. અને આ વાતની ખબર પડે છે કેવળ જ્ઞાન આમને થયું છે કોના? ઓલા મુનિઓને. એટલે બે ચીજ થાય છે. એક તો પેલા તો એમને આશ્ચર્ય થાય છે કે અમે આટલા તપસ્વી અને આ પર્વના, એ મહાપર્વના દિવસે વાપરી રહ્યા છે, એમને કેવળ જ્ઞાન થાય છે અને અમને લોકોને નથી થતું. એટલે ખૂબ એમને શું કહેવાય છે, આશ્ચર્ય થાય છે. અને સાથે સાથે જેવી રીતે એમને એની સાથે બિહેવ કર્યું હોય છે એના માટે પણ એમને ખમાવે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે તો કેવળી થઈ ગયા છે. એટલે એ એમને ખમાવે છે અને અહીંયા આ કુરઘડું માનીને શું થાય છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તો આવી રીતે આપણે જે ત્રણ કથાઓ જોઈ, ત્રણેય કથાઓ આપણે જોઈએ. અર્જુન માળીની કથા કે એમાં પણ એમને ઘણા પરિશ્રમ એમને આવે છે 6 મહિના સુધી, પણ સમભાવે સહન કરે છે. આપણે વિચાર કરીએ કે આપણે કોઈ સાથે કાંઈ પણ ક્યારે થોડુંક પણ બને તો તરત આપણે કોઈ પણ એક્શનની સામે રિએક્શન તો આપણી તરત આવી જ જાય. આ બધી કથાઓ શું કામ સાંભળવાની? કે એ ક્ષમા ભાવ, એ સમતા ભાવ આપણા પણ જીવનમાં થોડો ઘણો આવે. આવી જ રીતે આ કથાઓ સાંભળતા આપણે પણ તરત તો આવવાનો નથી, આપણા જૂના સંસ્કાર છે. પણ કથાઓ કેવા આપણે કહીએ કે મુનિઓ કહીએ કે બધા તો મુનિ પણ ન હતા, ગૃહસ્થ કોઈ પણ કેવા સમતાનું ફળ કેવું કે એમને બધાને અર્જુન માળી પણ એમ બધા કર્મોનો ક્ષય કરે છે 6 મહિનામાં. આટલો પરિસે ને મારે છે, પીટે છે, પણ કાંઈ બોલતા નથી. પોતાની જ ભૂલ, પોતાના આત્માના નિંદા છે અને એ પણ બધા કર્મોનો ક્ષય કરીને મુક્તિએ જાય છે. અર્જુન માળીની કથા પછી આપણે જે રોહિણીય ચોરની કથા જોઈ કે કેવો ખૂંખાર ચોર હોય છે, પણ જ્યારે એની દૃષ્ટિ બદલાય છે કે હું જે કરી વીર પ્રભુ પ્રત્યે એમને ભક્તિભાવ આવે છે અને આખું એનું જીવનની દિશા બદલાઈ જાય છે. દશાની દિશા આખી બદલાઈ જાય છે.
તો એ પણ પોતાનું આત્મકલ્યાણ કેવી રીતે કરે છે, અને છેલ્લે આ કુરગડું મનુ એ પણ કેવી ક્ષમા ધારણ કરે છે કે એ પણ કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ ક્ષમા અને સમતાના બળથી પામી શકે છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. તો અહીંયા આપણે રોજની હું 3 જ કથાઓ કહું છું, જલ્દી પતી જાય છે, પણ વધારે નથી કહેતી, પછી વધારે હશે તો યાદ પણ નહીં રહે, કન્ફ્યુઝિંગ થશે, એટલે મને લાગે 3 કથાઓ ઇનફ છે. તો હવે આપણે નેક્સ્ટ ટ્યુઝડે મળશું સેમ ટાઈમે, બીજી કોઈ કથાઓ કરશું. આ જોઈએ તો આમ 3 કથાઓ આ ફેમસ છે, તમારામાંથી કોઈએ સાંભળી પણ હશે વ્યાખ્યાનમાં ને વગેરે, એટલે હું લગભગ એવી જ કથાઓ વધારે સિલેક્ટ કરું છું કે જે વધારે બધાને લોકોને ખ્યાલ હોય કરતા પણ એટલે વ્યાખ્યાનમાં ને આવતી હોય એવી કથાઓ કરું છું સિલેક્ટ. પણ તમને જો લાગતું હોય કે એ અમને ખબર છે, તમે બીજી કહો તો એ મને એમાં પણ વાંધો નથી, પણ મને લાગ્યું ઘણા જણા એવા હોય કે એમને આ પણ ન ખબર હોય, તો પહેલા એટલીસ્ટ આપણે આ કથાઓથી પરિચિત થઈએ. બીજું કોઈને પૂછવું હોય, જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. કોઈને નથી પૂછવું? થેન્ક યુ, સરસ સમજાવ્યું. ઓકે, ચલો, જય જીનેન્દ્ર બધા. જય શ્રી જય હિન્દ.